હેલો મિત્રો, રાધે રાધે. તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો કાલે મારો જન્મદિવસ પતી ગયો. તો કાલે મારો જન્મદિવસ બહુ જ મસ્ત ગયો, યાદગાર રહ્યો. તો બસ હવે સવાર પડી ગઈ હતી. આજે હતો સન્ડે, તો મારા પતિદેવ ઘરે હતા. તો મેં કચરો વાળી નાખ્યો હતો અને હવે પોતું મારવા લાગી હતી. તો આ માણસ હું ઉઠી ત્યાંની મને કે પહેલાં મને ચા કરી આપ. પણ મેં કીધું આ સન્ડે છે, શું કામ ઉતાવળ કરો. મેં કીધું કામ કર્યા વગર તો ચા નહીં બનાવી આલું આજે. તો બસ ભાઈ કચરા પોતું કરી નાખ્યું હતું. મેં નહીં લીધું હતું, લાલાને ભોગ લગાડી દીધો હતો. અને હવે હું તૈયાર કરતી હતી અમારા ચા નાસ્તાની. તો અહીંયા સેવો મૂકી દીધી છે તળવા માટે. અમે નાસ્તો કરવા બેસી જઈશું હવે. તો અમે બેસી ગયા નાસ્તો કરીને પછી લાલાને હવે સ્નાન કરાવીને એમને તૈયાર કરી નાખ્યા છે. વસ્ત્ર મસ્ત પહેરાવી દીધા છે, તો તમે જોઈ શકો છો. અને મારા બર્થડે પર તમે કાલનો બ્લોગ જોયો હશે કે મારા બાબુએ મને અમૂલ્ય જે ભેટ આપી હતી, મારા ગુરુદેવની છવી, તો એમને બી બિરાજમાન કરી દીધા છે. તો બસ પછી એમની સેવા કરીને કપડાં ધોઈને હું નીકળી ગઈ હતી દુકાને મેગી લેવા માટે. મારા બાબુ કે આજે સન્ડે છે, તો કાલે બી થોડું ખાધું હતું પેટમાં, તો કે બહુ ભારે નહીં બનાવું, નાસ્તા જેવું કરી નાખ, ખાલી કે મેગી કરી નાખ ચીઝવાળી. તો બસ ભાઈ જમી બમીને બેઠા હતા. જ એટલામાં વાલીમાની છોકરી જે છે પનાબેન, એ આવ્યા હતા. તો એમના જોડે એ લઈને આવ્યા હતા નાના લડ્ડુ ગોપાલ. તો મેં કીધું લાવ તમને બી એમના દર્શન કરાવું. તો એમનો છોકરો છે અને આ છે પનાબેન પોતે. તો એ લઈને આવ્યા હતા લડ્ડુ ગોપાલ. તો દેખો એમની બેબી લઈને બેઠી છે લડ્ડુ ગોપાલ. તો આમ એટલા ક્યુટ હતા અને એમના હેર બી એકદમ અસલી હતા. તો ખરેખર આમ મજા આવી ગઈ દર્શન કરવાની. તો પછી એમને ભાઈ મારા ખોળામાં લીધા લડ્ડુ ગોપાલને. તો એમના ઘર નાનો કાનો બી છે, તો બી એ આ કાનો લાવ્યા એમને 2 કાનાની સેવા કરવા. તો બસ પછી લડ્ડુ ગોપાલને રમાડ્યા. પછી એ લોકો ગયા ને બેસી ગયા ચા પીવા માટે. તો સન્ડે તો મારા બાબુ કે કાલની બ્રેડ પડી છે, તો મને જામ લગાવી આપ કે હું ચા સાથે ખાઈશ કે. તો પછી મેં કીધું મને માથું ચડી છે, તો મારા બાબુએ મને મસ્ત તેલ માલિશ કરી આપી. અને પછી અમે કરી અમારી સ્કિન કેર. તો એમને બી સ્કિન કેર કરી, પછી મેં મારી બી સ્કિન કેર કરી. તો લગાવ્યું છે ચણાનો લોટ ને લીંબુ અને હળદર. તો બસ આજે સન્ડે હતો તો થોડી સ્કિન કેર કરી નાખી. સ્કિન કેર કર્યા પછી અમે થોડી હવે કરવા માંડ્યા પેટ માટે પેટની પૂજા. મતલબ કે હું બનાવી છું પોતા દૂધીના. તો ડોન્ટ વરી આજે નહોતા થયા કડવા, ખરેખર સરસ બન્યા હતા. તો બસ પોતાએ કરી નાખીશું. અમારે સન્ડેમાં એટલે મારા બાબુની ડિમાન્ડ બધી એવી જ હોય કે મને મારી ફેવરેટ વસ્તુ બનાવી હાલ. તો બસ સવારે એમને મેગી ખાવી દીધી, મેગી બનાવી આપી. પછી 4 વાગે કે મારે જામને બ્રેડ ખાવું છે. તો બસ જમી બમીને વાસણ ઘસીને બહુ લેટ થઈ ગયું હતું. મારા બાબુ કુલરમાં પાણી ભરતા હતા. મેં દાદાને સુવા દીધા હતા, વાસણ ઘસી દીધા હતા. અને અમારી પથારી પણ કરી નાખી હતી મારા પતિદેવે. તો બસ હવે અમે સૂઈ જઈશું. આજના માટે આટલું. તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો ના ભૂલતા મિત્રો. રાતે